કાંગળીએ ડિસ્કો કર્યા. માતાજી કેમ છો બધા મજામાં? પાછું તમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને આપણે આજ તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા ને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. મેં તો નાઈ લીધું, ધોમીની મમ્મી હજી નાહ્યું નથી. બતાવું ના આ ભાઈ જો ઉઠી ગયા નીંદરમાં. આમ જો જોયું, દાંત કાઢીને હોઈ ગયો. ભાઈ આપણે નીંદરમાં આ કેમ ગઈ? સમજો હજી નાહી નથી. સમજો સમજો હજી નાહી નથી. કાલના કપડા એમને પહેર્યા છે. કાલના કપડા નહીં, નાવા જાવ હું હવે નાવા જાય છે. કાલના કપડા એના પહેર્યા છે. કાલના આજે છે ને મારે ટિફિન મોકલવાનું હતું. સવારમાં મેં તમને આગલા બ્લોકમાં કીધું હતું કે મારે ટિફિન મોકલવાનું છે. એટલે પેલા કપડા નતા ધોયા અને ચા પાણી પીને ડાયરેક્ટ ટિફિન બનાવીને જો આપણે ટિફિન તૈયાર થઈ ગયું છે. દેવા જાય એટલી વાર છે તો પેલા ટિફિન બનાવ્યું, પછી સમરને ખવડાવી પીવડાવીને હુંરાવ્યો, પછી ધુમેલું ઉઠ્યો તો એને ચા પાણી પીવડાવ્યા. એટલે આજ તો સવારમાં કઈ નવરી થઈ નથી. અને હવે પેલા નાહી આવું, પછી કપડાં ધોવા બેસું. જો કપડાનો ઢગલો છે એટલે પેલા નાહી લઉં, પછી કપડાં ધો. ત્યાં લાગીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ધુમેલના પપ્પા એને બાને, મારા હાહુને એટલે એના મમ્મીને એટલે મારા મમ્મીને ટિફિન દઈ આવે. ત્યાં લાગીને આપણે નાહી લઈને કપડાં ધોઈ નાખી. એ લોકો આવી જાય ટિફિન દઈને. તો તમે જો એ કાંઈ ખુલતી નથી તો એ ફોન જોઈ જઈ કોઈને સે આવી લેજા. અહીં ખુલતી નથી જોઈ જો. આખું ધોવાનો ટાઈમ નથી. બસ આજ ધોવાનો ટાઈમ નથી. આજ ધોવાનો ટાઈમ નથી. અને આને જો હજી સુવડાવીને ગઈ હતી. જો એને પપ્પા ઉઠી ગયો. અમારો અવાજ સાંભળ્યો ને એટલે ઉઠી ગયો. એના પપ્પા નાઈ નીકળ્યા ને હું નાવા ગયા ને તો હું હિસકો નાખતી હતા. સુવડાવીને ઓલા ઘરમાં કપડાં ગોતવા ગઈ ને ત્યાં ઉઠી ગયો. આમાં ક્યાં પૂગવું જોવો છે ને બબે છોકરા હાસવા તોય નવરા નથી. હમણાં ધુમેલને દોરી દઈ દઉં, તમે ટિફિન દઈ આવો. મમ્મી કહેતા હતા કે એને પપ્પા કે હું નાહી ધોઈને નિરાયતે આવું. તો મમ્મી કે તું મને ટિફિન દઈ જાય ને તું 12:30 નહીં આવે. એ વાત સાચી હોય. અને છોકરાઓને ઓળખતા હોય ને. સારું હાલો તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ટિફિન દેતા આવી. ફાઇનલી આપણે અત્યારે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે આજ તો સવારમાં આપણે ટિફિન વયું ગયું હતું. આગળ વિડીયોમાં તમને ખબર જ છે. પછી વાતાવરણ એવું આમ ઠંડુ છે એટલે ઠંડુ છે એટલે આપણે નિરાયતે બપોરે નાહ્યા. તમારે માથું ધોવું હતું ને એટલે આપણે માથું બાથી ધોઈ નાખ્યું છે. અને ધુમેલને તો નવરાયો જ નથી. જો ખંજર તો મેં ફોન એ બાજુ કર્યો ને તો ખંજર તો બંધ થઈ ગઈ. અને અમારા સાહેબને કોઈ દી નીંદર જ પૂરી નથી થતી. કા બોલો 5 મિનિટે ઉઠી જાય. હજી તો સવારે મેં ટિફિન કરીને નવરી થાય ને ધુમેલના પપ્પા નાવા ગયા. નાવા ગયા ને ત્યારે મેં હિસકો નાખવાનું ચાલુ કર્યું. નાઈને નીકળ્યા ને ત્યાં હુઈ લીધું ને ઉઠી ગયો. 5 મિનિટ તો માંડવું. તો એમાં આપણે શું કામ કરવું કે શું કરવું બોલો કયો દિન છે કોમેન્ટમાં કહેજો. નીંદર નથી આવતી કાંઈ. અને અત્યારે પછી જો એને પપ્પા કામેથી ઘરે હોય એવો ને તો મારા વાસણ ઉટકાણા નતા. પછી મેં વાસણ ઉટક્યા. મેં ધુમેલ સમર હોતો જમી લીધું. ધુમેલના પપ્પા થોડાક મોડા આવ્યા હતા એટલે મા દીકરાએ જમી લીધું. ધુમેલના પપ્પાએ જમીને પાછા વયા ગયા. કઈ બ્લોગ લેવાનો ટાઈમ મળ્યો નહીં. અને અત્યારે આપણે નવરા થઈ ગયા છે તો કંઈક એવું બનાવવાનો વિચાર છે કે તો હાલો હમણાં મમ્મીને ફોન કરી દઈ, કંઈક લઈ આવે ને કંઈક બનાવી નાખી. ફાઇનલી આપણે ચા પાણી પીને નવરા થઈ ગયા છે. નવરા થઈને પછી અત્યારે આપણે કાલ સવારે ટિફિન લઈ જવાનું હોય એટલે આપણે ગુવાર બટેટા મીંડા છે બનાવવા. ગુવાર વીણીને રાખી દઈ એટલે કાલ ગુવાર બટેટા બની જાય. અહીંયા જો ફોન જોઈશ. આ ઝીણી થઈ ગઈ હોય તો ફોન મુકાય નહીં જોઈ. અહીંયા તમારા સમરભાઈ તૈયાર થઈને હોઈ ગયા છે. ડિસ્કો કરે છે એ કાંગળીએ ડિસ્કો કરે. હાલો તો બ્લોકમાં બન્યા રહેજો. અત્યારે શું બનાવી હજી મમ્મીની આવ્યા નથી
આવી જાય પછી આપણે કંઈક રસોઈ બનાવવાની છે. હવે શું બનાવી કંઈ નક્કી નહીં. અને આ ગુવાર તો હું કાલ હાટવું સવાર ટિફિન કરવાનું હોય ને એટલે વીણીને રાખી દઉં, એટલે કાલ આપણે ઉપાદી નહીં. એટલે બ્લોકમાં બહીને ચા પીતી થઈ મંગાવવું આવે તો બ્લોકમાં બહીના રહેજો. એટલે મળીએ પાછા થોડીક વાર પછી જમવાનું શું બનાવી શું નહીં એ પ્રમાણે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો બ્લોગ જોઈજો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ કામ ધંધેથી, ખાઈ પીને નવરા થઈને આવી ગયા સેટી ઉપર સુવા માટે. હવે તો હવે સૂઈ જાય. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ આપી છીએ, અહીંયા પૂરો કરી છીએ વ્લોગ. કાલે જોઈ જેવો ટાઈમ એવો વ્લોગ બનાવશે. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા એક નવા વ્લોગમાં. બાય બાય.